મિત્રો 7મી મે આપણે આપણો અને દેશનું ભાવિ નક્કી કરવાનું છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે અને એ પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે. જે સરકાર આગામી 5 વર્ષ માટે દેશની જનતા માટેના કાર્યક્રમો નક્કી કરે છે, એના માટેની નીતિ ઘડે છે. આવી અગત્યની કામગીરી 7મી મે આપણે ત્યાં થવાની છે. ત્યારે આ ચૂંટણી, લોકસભાની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવાની ચૂંટણી નથી. સંસદ સભ્ય તો છે જ, પણ આના દ્વારા દેશના વડાપ્રધાન પસંદ કરવા માટેની આ ચૂંટણી છે. બંધારણની જોગવાઈ પ્રમાણે ડાયરેક્ટ આપણે વોટ મોદી સાહેબને આપી શકતા નથી, પણ મોદી સાહેબના પ્રતિનિધિને આપણે આપણો વોટ આપી અને દેશના વડાપ્રધાન તરીકે મોદી સાહેબને પસંદ કરવા માટેની ચૂંટણી છે. તો મોદી સાહેબને વડાપ્રધાન તો બનાવવાના છે ને? પાકું છે. મોદી સાહેબને જો દેશના વડાપ્રધાન બનાવવા હોય તો કમળ વાળો હશે એ મોદી સાહેબને કોમ આવશે. આ તો સીધું ગણિત છે ને. તો મોદી સાહેબને જો દેશના વડાપ્રધાન બનાવવા હોય તો કમળ માટે આપણે મહેનત કરવી પડે, ભાજપ માટે મહેનત કરવી પડે અને કમળને અહીંથી ચૂંટીને મોકલવું પડે. મોદી સાહેબે જે કામ કર્યું છે દેશમાં 10 વર્ષના શાસનમાં, અને રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ મો નહીં પણ આમાંથી કોઈ પણ ને આ માઇક પકડાવો ને તો એ 1 કલાક સુધી બોલે છે કે આ કામ કર્યું છે. એટલે આમાં હું બહુ નથી પડતો. તમે મોદી સાહેબને સારી રીતે ઓળખો છો, પણ મારે આપને જે વાત કરવી છે કે મિત્રો આગામી 5 વર્ષ આપણા દેશ માટે અને આપણા માટે વિકાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યના વર્ષો છે. મોદી સાહેબના દેશમાં 10 વર્ષના શાસનની અંદર જે ઐતિહાસિક નિર્ણયો થયા છે, કાશ્મીરમાં 370મી કલમ આઝાદી વખતે દાખલ થઈ હતી. કોંગ્રેસે આટલા વર્ષ સુધી રાજ કર્યું, પણ એ કલમને કામ ચલાવવું હતી, કલમને હટાવી ન શક્યા. એના કારણે કાશ્મીરમાં આતંકવાદ ફાલ્યો ફૂલો, 40,000 લોકોનો ભોગ લીધો આતંકવાદ. અને મોદી સાહેબની સરકારે 370ની કલમ એકી ઝાટકે હટાવી દીધી. અયોધ્યામાં રામ મંદિરનો પ્રશ્ન 500 વર્ષનો જૂનો, જેની પાછળ અનેક યુદ્ધો થયા, લાખો લોકો શહીદ થયા, ઉકેલ નતો આવતો. કાયદાની મર્યાદામાં રહી અને મોદી સાહેબે ઉકેલી દે તો ત્યાં રામનું મંદિર પણ બની ગયું કે ના બની ગયું? જે દરેકના દિલમાં બિરાજમાન થાય. 7000 વર્ષ થઈ ગયા રામ ભગવાનને થઈ ગયે, પણ આજે પણ તમે દિલમાં રાખો કે મારો રોમ આવશે તો ચોક્કસ રામ હાજર થાય છે. ભલે એ અત્યારે કળિયુગની અંદર આપણે નજર નથી જોઈ શકતા, પણ એનો અનુભવ આપણને થાય કે રામ આવી ગયો. એ રામનું મંદિર બનાવ્યું. અને આના કરતા પણ ઐતિહાસિક નિર્ણયો આગામી 5 વર્ષમાં દેશમાં થવાના છે, અને એના માટેની આ ચૂંટણી છે. અને એ ચૂંટણીની અંદર જયારે મોદી સાહેબ દેશના વડાપ્રધાન, એ આપણા ઉત્તર ગુજરાત વડનગરના હોય, અને તો પછી આપણે મને લાગે છે ભાષણ કરીને સમજાવવાનું પણ હોય ને. પણ આ તો પછી પેલા વિવાહ હોય એટલે ઢોળ તો ગાવા જ પડે, ગાવા પડે કે ના ગાવા? એટલે આ વાત તમે બધા સમજો છો. એટલે આપણે મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા છે, આ આપણું લક્ષ્ય છે. મારે જે આપને કહેવું છે કે આ મતદારોને આપણે વાત સમજાવવાની છે. સાહેબ, જ્ઞાનીબેન નજીક પડે છે, રેખાબેન ઢુકડા પડે છે, તો મોદી ઢુકડા કે રાહુલ ઢુકડો? બધા સમજે છે. લોકશાહી ની અંદર મતમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે. તમારો જે વોટ છે એ વોટમાં એટલી તાકાત છે. જે તાકાત અણુબોમ્બ, બંદૂક, ભાલા, તલવાર આ કચાઈમાં નથી, એટલી તાકાત તમારા મતમાં છે. તમારો એક વોટ એ સાચી દિશાનો પડે
તો તમારા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરે.